વેલકમ ટુ માય ચેનલ। કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે જોઈએ મહાશિવરાત્રિની વાર્તા। ઘણા સમય પહેલાં દેવો અને દૈત્યો સમુદ્રમાંથી અમૃત મેળવવા માગતા હતા। અમૃત પીવાથી કોઈ પણ અમર બની શકે છે, તેથી તેમણે મળી સમુદ્ર મંથન શરૂ કર્યું। એક મોટો પર્વત અને એક નાગની મદદથી સમુદ્ર ઘૂમવાનું શરૂ થયું। સમુદ્ર મંથન દરમિયાન અચાનક એક ભયંકર કાળો વિષ બહાર આવ્યો। આ વિષ એટલું ઝેરી હતું કે આખી દુનિયા નષ્ટ થઈ શકે। દેવો અને દૈત્યો બંને ખૂબ ડરી ગયા। કોઈને સમજ પડતી ન હતી કે હવે શું કરવું। ત્યારે બધા દેવો ભગવાન શિવ પાસે ગયા અને મદદ માટે પ્રાર્થના કરી। ભગવાન શિવ બહુ દયાળુ છે, તેમણે બધા જીવને બચાવવા માટે તે વિષ પોતે પી લેવાનો નિર્ણય કર્યો। તેમણે વિષ પી લીધો, પરંતુ તેને ગળામાં જ રાખ્યું। માતા પાર્વતીએ કહ્યું, હું તમારા ગળાને પકડી રાખીશ, જેથી વિષ શરીરમાં ન જાય। તેથી વિષ શિવજીના ગળામાં જ રહી ગયું અને તેમનું ગળું નીલું બની ગયું। તેથી ભગવાન શિવને નીલકંઠ કહેવામાં આવે છે। એક રાત ભગવાન શિવ ધ્યાનમાં બેઠા। દેવો અને ઋષિઓ આખી રાત જાગીને શિવજીની પૂજા કરતા હતા। એ પવિત્ર રાતને આપણે મહાશિવરાત્રિ કહીએ છીએ। એક વાર્તા એવી પણ છે કે આજના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા, એટલે આ દિવસ ખૂબ શુભ માનવામાં આવે છે। મહાશિવરાત્રિને દિવસે લોકો વહેલા ઉઠી સ્નાન કરે છે, શિવજી મંદિરે જાય છે અને શિવલિંગ પર પાણી, દૂધ અને બીલીપત્ર ચડાવે છે। ઘણા લોકો ઉપવાસ કરે છે અને ઓમ નમઃ શિવાયનો મંત્ર બોલે છે। મહાશિવરાત્રિ આપણને શીખવે છે કે સારા માણસ બીજાની મદદ કરે છે, સાચું બોલે છે અને શાંતિ રહે છે। ભગવાન શિવ જેટલા બનવા માટે આપણે પણ દયાળુ, સચ્ચા અને સહનશીલ બનવું જોઈએ। આ પવિત્ર તહેવાર આપણને યાદ આવે છે કે સારા કામ કરવાથી ભગવાન ખુશ થાય છે અને જીવન સુખી બને છે। આ વાર્તામાંથી આપણને શીખ મળે છે, સારા કામ કરવાથી અને બીજાને મદદ કરવાથી ભગવાન ખુશ થાય છે। મુશ્કેલીમાં ધીરજ અને શાંતિ રાખવી જોઈએ। ત્યાગ કરવાથી બધાનું ભલું થાય છે। સાચું બોલવું અને દયાળુ બનવું એ સારો સ્વભાવ છે। નિયમિત પ્રાર્થના અને સારા વિચારો જીવનને સુંદર બનાવે છે। થેન્ક્સ ફોર વોચિંગ કિડ્સ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો।